જય હાકેશ. મારા વાલા નતીજનો, વડીલો, તેજસ્વી યુવા મિત્રો, સૌને સાદર નમસ્કાર. આજે આપણા મંડળના એક પ્રમુખ તરીકે હું આપ સૌ સમક્ષ એક આનંદ અને ગૌરવપૂર્ણ સમાચાર લઈને ઉપસ્થિત થયો છું. આપણો નાગર સમાજ હંમેશા શિક્ષણ, સંસ્કાર, ઉચ્ચ બૌદ્ધિક પરંપરા માટે જાણીતો રહ્યો છે. આ જ પરંપરાને વધુ આગળ ધપાવવા માટે આપણા મંડળ દ્વારા ગત 2 વર્ષથી એક શ્રેષ્ઠ પહેલ શરૂ કરવામાં આવી છે. આજે તેના બાબતે મારે કેટલીક મહત્વની બાબતો ચર્ચા કરવી છે આપની સમક્ષ. આપણા સમાજના અંજારિયા પરિવાર તરફથી એક એવોર્ડ જે ગત 2 વર્ષથી આપવામાં આવી રહ્યો છે, જે આપવામાં આવે છે શ્રી કુંજલતાબેન અંજારિયાની સ્મૃતિમાં જે આપવામાં આવે છે દિવ્યભાસભાઈ અંજારિયા પરિવાર તરફથી. તે આપણે સફળતાપૂર્વક છેલ્લા 2 વર્ષથી આપતા આવ્યા છીએ અને મને જણાવતા આનંદ થાય છે કે ચાલુ વર્ષ દરમિયાન પણ આપણે એવોર્ડ આપશું જ. એવોર્ડનો મુખ્ય હેતુ છે એ મેમોરિયલ એવોર્ડ છે, જેમાં ઉચ્ચ અભ્યાસ કરતા જે વિદ્યાર્થી મિત્રો છે તેમને રોકડ પુરસ્કાર રૂપે ₹25,000 અને સન્માનપત્ર એનાયત કરવામાં આવે છે. તે બાબતે કેટલીક મારે સ્પષ્ટતા કરવી છે કે જ્ઞાતિજનો જરા ધ્યાનથી સાંભળજો. કે સ્પષ્ટતા એ છે કે આ કોઈ આર્થિક સહાય નથી, કોઈ શિષ્યવૃત્તિ નથી કે જરૂરિયાતમંદને આપણે કાંઈ આપતા હોઈએ આર્થિક રીતે, એવું કંઈ નથી. આ એક ગૌરવ સન્માન છે, જે એવોર્ડ છે, જે વિદ્યાર્થીઓ એકદમ પ્રતિભાશાળી છે, દિવસ રાત મહેનત કરી રહ્યા છે. તેઓની મહેનતને અસાધારણ સિદ્ધિઓ જેઓએ હાંસલ કરી છે તેને બિરદાવવા માટે આ એક એવોર્ડ આપવામાં આવે છે. મુખ્ય હેતુ એ છે કે આ પ્રતિભાઓને, ઉત્સાહને આપણે વધારીએ અને તેમને આપણે સન્માનિત કરીએ તો તેમની પ્રેરણાથી જે આસપાસના જે વિદ્યાર્થીઓ જે તેમની સાથે છે તેઓ પણ તેમની પ્રેરણા મેળવી અને કંઈક આગળ વધી શકે, તે આ મુખ્ય હેતુ છે. આ વર્ષે પણ આપણે આ એવોર્ડ આપશું તો તેના માટે એક લાયકાત હું તમને જણાવી દઉં કે નાગર પરિવારના એવા વિદ્યાર્થીઓ જેઓ ચાલુ વર્ષે ધોરણ 12 પાસ કરેલું હોય, સ્નાતક કક્ષાએ પાસ કરેલું હોય તથા સ્નાતક કક્ષાએ અભ્યાસ ચાલુ હોય, તેઓ આમાં અરજી કરી શકશે. અરજી કરવા માટે જરૂરી આપના આધાર દસ્તાવેજ જે પુરાવાઓ છે, અરજી લખી આપ મંડળના મેલ આઈડી પર આપ મોકલી શકો છો. યાદ રાખજો, અરજી કરવાની છેલ્લી તારીખ છે 20 જૂન. બરાબર છે? તો આ બધા ડોક્યુમેન્ટ આપ ઈમેલ દ્વારા અમને મોકલી આપશો. અને આ એવોર્ડની પસંદગી કરવા માટે એક સ્વતંત્ર જ્યુરી કમિટી છે, જેમાં અંજારિયા પરિવારના 2 સભ્યો છે, મંડળના 2 સભ્યો છે અને એક તટસ્થ મત માટે અન્ય એક સ્વતંત્ર સભ્યને પણ આમાં આપણે સામેલ કર્યા છે. તો નિષ્પક્ષ રીતે આ એવોર્ડ માટે પસંદગી થશે જ, એમાં કોઈ 2 મત નથી. હું આપણા સમાજના દરેક વિદ્યાર્થીઓને તેમજ તેમના વાલીઓને ખાસ નમ્ર વિનંતી કરું છું કે આ માટે આપ અરજી કરશો, જેથી કરીને યોગ્ય વ્યક્તિ સુધી આ પુરસ્કાર પહોંચે, એવોર્ડ પ્રાપ્ત થાય. અને ખાસ વસ્તુ તો એ કે આ એવોર્ડમાં અગ્રતા ક્રમ એને આપવામાં આવશે જેઓ IIT, IIM, ઉચ્ચ કક્ષાની જે આવી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ છે નેશનલ લેવલની, એમાં અભ્યાસ કરી રહ્યા હોય કે કરવા જઈ રહ્યા હોય, એન્ટ્રન્સ એક્ઝામ આપેલી સાથે IAS, IPS જેવી તૈયારીઓ કરી રહ્યા હોય, એમને પણ આપણે આમાં અગ્રતા આપશું. તો જ્યુરી કમિટી આ બાબત પણ ધ્યાને લેશે. તો છેલ્લા 2 વર્ષથી આપણે આ બાબતે કાર્યરત તો છીએ જ અને સમાજ રત્નને આપણે સન્માનિત તો કરી જ રહ્યા છીએ, પણ આવી કેટલીક સ્પષ્ટતાઓ આપના સુધી પહોંચતી નથી. તે માટે મારે આ વિડીયોના માધ્યમથી આપની સમક્ષ પહોંચવા જરૂરી લાગ્યું. તો ફરીવાર આપ સૌ વાલી મિત્રોને, વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરું છું કે આમાં આપ યોગ્ય જે લાયકાત ધરાવતા હોય તે અરજી કરશો અને આ એવોર્ડ આપણે યોગ્ય વ્યક્તિને, સમાજ રત્નને આપી શકીએ એવી મારી નમ્ર વિનંતી છે. તો ચાલો આપણે સૌ સાથે મળી આપણા યુવાનોની સિદ્ધિઓને બિરદાવી, તેમને નવી ઊંચાઈઓ અને શિખરો સર કરવા માટેની નવી પાંખો આપી. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હાકેશ.